નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજના આ વિડિયો લેક્ચરથી આપણે પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટરની શરૂઆત કરવા જઈ રહ્યા છે. જો તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો, જેથી તમને અલગ અલગ ટોપિક્સના નવા નવા વિડીયોની અપડેટ્સ મળતી રહે. આજના આ લેક્ચરમાં આપણે ઉર્જા અને ક્યુ વિદ્યુતભારની સ્થિતિ ઉર્જા વિશેની માહિતી મેળવવાની છે. ઉર્જા કોને કહેવાય? આપણે આગળના વર્ષોમાં ભણી ગયા કે પદાર્થની કાર્ય કરવાની ક્ષમતાને ઉર્જા કહે છે. ઉર્જા તો ગતિ ઉર્જા. ગતિ ઉર્જા કોને કહેવાય? જે પદાર્થ ગતિ કરતો હોય ને, તો તેના કારણે તેમાં રહેલ કાર્ય કરવાની ક્ષમતાને શું કહેવાય? ગતિ ઉર્જા કહે છે. ગતિ ઉર્જાનું સૂત્ર K = 1/2 mv², જ્યાં K ગતિ ઉર્જાની સંજ્ઞા, m એ પદાર્થનું દળ, v એ વેગ છે. બીજું સૂત્ર K = p² / 2m, જ્યાં p એ વેગમાન અને m એ પદાર્થનું દળ છે. W = ΔK. W બરાબર કાર્ય અને ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. W બરાબર ડેલ્ટા કેને કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે. બીજું, સ્થિતિ ઉર્જા કોને કહેવાય? કોઈ બળ ક્ષેત્રમાં રહેલ પદાર્થ પોતાના સ્થાન અથવા સંરચનાના કારણે કાર્ય કરવાની જે ક્ષમતા ધરાવે તેને પદાર્થની સ્થિતિ ઉર્જા કહે છે. તો સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા, બીજું સંરચનાના કારણે સ્થિતિ ઉર્જા. સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા છે એની અંદર અગત્યનો ભાગ એ ગુરુત્વીય બળ ભજવે છે, જ્યારે સંરચનાના કારણે સ્થિતિ ઉર્જા છે એમાં અગત્યનો ભાગ એ સ્પ્રિંગ બળ ભજવે છે. તો સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેનું સૂત્ર છે U = mgh, જ્યાં h એ પૃથ્વીની સપાટીથી ઊંચાઈ છે, g એ ગુરુત્વ પ્રવેગ છે અને m એ પદાર્થનું દળ છે. સંરચનાના કારણે સ્થિતિ ઉર્જા, સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા. સૂત્ર U = 1/2 kx², જ્યાં x સ્પ્રિંગનું સંકોચન, k સ્પ્રિંગનો બળ અચળાંક છે. હવે સ્થાનના કારણે સ્થિતિ ઉર્જા, કોઈ પદાર્થ જમીન પર છે અને એને આપણે h ઊંચાઈ પર લઈ જઈએ તો આપણે ગુરુત્વ બળની વિરુદ્ધ દિશામાં કાર્ય કરવું પડે છે, અને આ થયેલું કાર્ય આપણને h ઊંચાઈએ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા આપે છે. એવી રીતે કોઈ સ્પ્રિંગને આપણે દબાવીએ એટલે શું આપીએ? બાહ્ય બળ આપીએ, અને આ બાહ્ય બળ છે એ સ્પ્રિંગ બળની કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં હશે. એટલે કે દબાયેલી સ્પ્રિંગમાં સંગ્રહાયેલી ઉર્જા એ સ્પ્રિંગમાં સંગ્રહિત ઉર્જા હોય છે. હવે બાહ્ય બળ દૂર કરીએ તો પદાર્થ પોતાની મૂળ સ્થિતિમાં શું આવે છે? પાછો આવે છે. એટલે કે પહેલાં સ્થિતિ ઉર્જા સંગ્રહાયેલી હતી, એ સ્થિતિ ઉર્જાનું શું થાય? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પરંતુ પદાર્થની કુલ ઉર્જા હંમેશા કેવી રહે છે? અચળ રહે છે. પદાર્થની કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાનો સરવાળો. એ કેવી રહે છે? અચળ રહે છે. અચળ એટલે કે સંરક્ષિત રહે છે. સ્પ્રિંગ બળ અને ગુરુત્વ બળ એ સંરક્ષી બળો છે. તો સંરક્ષી બળોની લાક્ષણિકતાઓ શું છે? સંરક્ષી બળ વડે થયેલું કાર્ય ફક્ત અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે. અંતિમ બિંદુઓ પર આધાર રાખે છે એટલે કે માર્ગ પર આધાર રાખતું નથી. 2. બંધ માર્ગ પર
સંરક્ષી બળો વડે થયેલું કાર્ય શૂન્ય હોય છે. એનું ગાણિતીય અર્થઘટન ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર ઈ ડોટ વેક્ટર dr ઇઝ ઇક્વલ ટુ 0. સોરી, અહીંયા વેક્ટર ઈ નહીં, વેક્ટર એફ, કારણ કે બળ ગુણ્યા સ્થાનાંતર એ આપણને કાર્ય આપે છે. માટે ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર એફ ડોટ વેક્ટર dr ઇઝ ઇક્વલ ટુ 0. હવે આપણે ગુરુત્વ બળ અથવા ગુરુત્વાકર્ષણ બળ અને કુલંબ બળ અથવા વિદ્યુતીય બળની થોડીક સમાન લાક્ષણિકતાઓ જોઈએ. ગુરુત્વ બળ બે દળ ધરાવતા પદાર્થો વચ્ચે લાગે. કુલંબ બળ બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગે. ગુરુત્વ બળ અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે. કુલંબ બળ અંતરના વ્યસ્ત વર્ગના નિયમને અનુસરે. સૂત્ર F બરાબર G(m1m2)/r², જ્યાં કેપિટલ G એ સપ્રમાણતા અચળાંક છે, જેની કિંમત 6.67 × 10⁻11 ન્યૂટન મીટર સ્ક્વેર /kg². છે. કુલંબ બળ F બરાબર K(q1q2)/r², જ્યાં સ્મોલ k એ કુલંબીય અચળાંક એટલે કે સપ્રમાણતા અચળાંક છે, જેની કિંમત 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર /કુલમ્બ². છે. ગુરુત્વ બળ એ ગુરુત્વ ક્ષેત્ર અથવા ગુરુત્વાકર્ષી તીવ્રતાના કારણે ઉત્પન્ન થાય છે. એવી રીતે કુલંબ બળ એ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગે છે. ગુરુત્વ ક્ષેત્રમાં દળની સ્થિતિ ઉર્જા એટલે કે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે. એવી રીતે સ્થિત વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જા એટલે કે સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય છે. અહીંયા આપણને ગુરુત્વીય સ્થિતિમાન મળે છે, અહીંયા આપણને સ્થિત વિદ્યુત સ્થિતિમાન મળે છે. ગુરુત્વ બળ અને ગુરુત્વ ક્ષેત્ર બંને કેવા છે? સંરક્ષી છે. એવી રીતે કુલંબ બળ અને વિદ્યુત ક્ષેત્ર બંને પણ કેવા છે? સંરક્ષી છે. હવે આપણે ક્યુ વિદ્યુત ભારની સ્થિતિ ઉર્જાનું સૂત્ર મેળવીશું. અવકાશમાં આપણે કોઈ ધન વીજભાર લઈ લઈએ. આ ધન વીજભાર કેપિટલ Q ગ્રેટર ધેન 0. ધન વીજભારના કારણે ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર એ ત્રિજ્યાવર્તી કઈ દિશામાં? બહારની દિશામાં હોય છે. હવે આપણે બીજો કોઈ સ્મોલ q વિદ્યુતભાર લઈએ અને આ સ્મોલ q વિદ્યુતભારને આપણે પરીક્ષણ વિદ્યુતભાર કહીશું. હવે આ જે કેપિટલ Q વિદ્યુતભાર છે એ કેપિટલ Q વિદ્યુતભારને આપણે સ્ત્રોત વિદ્યુતભાર કહીશું. સ્ત્રોત વિદ્યુતભારના કારણે શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ પરીક્ષણ વિદ્યુતભાર એ સ્ત્રોત વિદ્યુતભાર પર કોઈ પણ પ્રકારની ખલેલ પહોંચાડશે નહીં, એટલે કે અસર થશે નહીં, કારણ કે આ જે પરીક્ષણ વિદ્યુતભાર હોય ને એનું મૂલ્ય ઘણું નાનું લેવામાં આવે છે. હવે પરીક્ષણ વિદ્યુતભાર એ આર બિંદુ ઉપર છે, એને આર બિંદુ ઉપરથી પી બિંદુ ઉપર લાવવો છે. હવે આ જે ધન વીજભાર છે એના કારણે શું ઉત્પન્ન થશે? વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે. તો આ આર બિંદુ પર રહેલા વિદ્યુતભારને પી બિંદુ પર લાવવો હોય તો શું કરવું પડે? પહેલું તો ક્યુ વિદ્યુતભાર પર આપણે બાહ્ય બળ લગાડવું પડે. ચલો, બાહ્ય બળ લગાડ્યું ત્યારે એ આરથી ક્યાં આવશે? પી આવશે. એટલે કે બાહ્ય બળ લગાડીશું એટલે કે વિદ્યુતભાર શું કરે છે? સ્થાનાંતર કરે છે. હવે વિદ્યુતભાર પર બળ લાગ્યું
એણે સ્થાનાંતર કર્યું તો આપણને શું મળશે? કાર્ય મળે છે. અને આ કાર્ય કોની વડે થયું? બાહ્ય બળ વડે થયેલું કાર્ય. અને થયેલું કાર્ય એ શેમાં સંગ્રહ પામે છે? સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. W બરાબર ડેલ્ટા યુ, એટલે કે થયેલું કાર્ય સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે. કાર્ય ઉર્જા પ્રમેય. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ જે ધન વીજભાર છે અને આ જે ધન વીજભાર છે, બંને વચ્ચે કયું બળ લાગશે? કુલંબીય અપાકર્ષણ બળ લાગશે, જેને આપણે Fe વડે દર્શાવીએ. અને આ અપાકર્ષણ બળ એ પ્લસ ક્યુથી, એટલે કે કેપિટલ ક્યુથી સ્મોલ ક્યુની દિશામાં હોય છે. જ્યારે બાહ્ય બળ કઈ દિશામાં લાગે છે? સ્મોલ ક્યુથી પ્લસ ક્યુની દિશામાં લાગે છે. એનો મતલબ કે આ બંને બળ પરસ્પર કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં છે. માટે વેક્ટર એફ એક્સટર્નલ બરાબર માઇનસ વેક્ટર એફ ઈ. હવે આ બંને બળોના મૂલ્ય કેવા થાય છે? સમાન. અને દિશા કેવી થાય છે? વિરુદ્ધ થાય છે. એનો મતલબ કે અહીંયાથી જે ક્યુ વીજભાર આવે છે ને, એ ક્યુ વીજભારનો પ્રવેગ કેટલો થશે? પ્રવેગ 0 થશે. કારણ કે કુલ પરિણામી બળ વેક્ટર એફ ઇઝ ઇક્વલ ટુ 0, માટે પ્રવેગ 0. અને જો પ્રવેગ 0 હોય તો એનો વેગ a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt, માટે એનો વેગ કેવો થાય છે? અચળ થાય છે. હવે ક્યુ વિદ્યુતભાર આરથી ક્યાં આવી ગયો? પી બિંદુ પાસે આવી ગયો. પી બિંદુ પાસે આવી ગયો. હવે પી બિંદુ પાસે એની પાસે શું સંગ્રહાય? સ્થિતિ ઉર્જા સંગ્રહાય. હવે એક પરિસ્થિતિ, આ બાહ્ય બળ છે, બરાબર, એ બાહ્ય બળને આપણે શું કરીએ? દૂર કરીએ. બાહ્ય બળ દૂર કરીએ તો આ પ્લસ ક્યુ વીજભાર અને અહીંયા જે પી બિંદુ પાસે સ્મોલ ક્યુ વીજભાર આવ્યો છે, બંને વચ્ચે કુલંબીય અપાકર્ષણ બળ લાગશે. અને કુલંબીય અપાકર્ષણ બળ લાગશે તો જે સ્મોલ ક્યુ વિદ્યુતભાર છે એ ફરી પાછો પીથી ક્યાં જશે? ક્યુ તરફ જશે. એટલે કે હવે એની સ્થિતિ ઉર્જાનું કઈ ઉર્જામાં? ગતિ ઉર્જામાં રૂપાંતર થાય છે. પીથી આર તરફ જશે, એટલે ગતિ ઉર્જામાં રૂપાંતર થશે. પરંતુ એની કુલ ઉર્જા કેવી જળવાઈ રહે છે? અચળ જળવાઈ રહે છે. તો હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આરથી પી સુધી લાવવા માટે બાહ્ય બળ વડે થતું કાર્ય માટે ડબલ્યુ આર પી ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન આર ટુ પી વેક્ટર એફ એક્સટર્નલ ડોટ ડી વેક્ટર આર. બાહ્ય બળ વડે થયેલું કાર્ય. હવે અહીંયા આપણે જોઈએ છીએ કે બાહ્ય બળ બરાબર કુલંબીય અપાકર્ષણ બળ, માટે કુલંબીય અપાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ડબલ્યુ આર પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇન્ટિગ્રેશન આર ટુ પી વેક્ટર એફ ઈ ડોટ વેક્ટર ડી આર. અહીંયા માઇનસ નિશાની છે. કારણ શું છે? કે બાહ્ય બળની વિરુદ્ધ દિશામાં અને કુલંબીય અપાકર્ષણ બળ વડે થયેલું કાર્ય મળે છે. હવે આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે આ જે ક્યુ વિદ્યુતભાર છે, એ ક્યુ વિદ્યુતભાર પાસે પોતાની થોડીક પ્રારંભિક સ્થિતિ ઉર્જા હશે આર બિંદુ પાસે. એ હવે પી બિંદુ પાસે આવે ત્યારે પણ એની સ્થિતિ ઉર્જા મળે છે. હવે થયેલું જે કાર્ય છે ને, એ કાર્ય સ્થિતિ ઉર્જાના તફાવત જેટલું હોય છે. જ્યારે એ આર બિંદુથી પી બિંદુ પાસે આવે ને, ત્યારે એની સ્થિતિ ઉર્જામાં શું થાય છે? વધારો થાય છે. માટે થયેલું કાર્ય એ સ્થિતિ ઉર્જામાં,
કે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ અંતિમ સ્થિતિ ઉર્જા યુપી માઇનસ પ્રારંભિક સ્થિતિ ઉર્જા યુઆર બરાબર ડબલ્યુ આર પી. હવે આ સૂત્રમાં કોઈ પણ જગ્યાએ અંતિમ સ્થાન છે અને આ પ્રારંભિક સ્થાન છે, એ જ સ્થાનનો ઉલ્લેખ છે. માર્ગનો કોઈ ઉલ્લેખ કરેલો નથી. એટલે કે આ જે થયેલું કાર્ય છે એ કાર્ય માર્ગ પર આધારિત નથી. માર્ગ પર આધારિત ન હોય તો ફક્ત ને ફક્ત કયા બિંદુ? અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ પર જ આધાર રાખે છે. હવે અહીંયા જે તફાવત મળે છે યુપી માઇનસ યુઆર, આની અંદર આપણે કોઈ અચળ કિંમત ઉમેરીએ એટલે કે યુપી પ્લસ આલ્ફા કોઈ અચળ કિંમત છે માઇનસ યુઆર પ્લસ આલ્ફા બંને અચળ કિંમત ઉમેરીએ તો કોઈ ફરક પડતો નથી. એટલે લખાશે યુપી માઇનસ યુઆર. આલ્ફા અચળ છે, સ્થાન પાસે કોઈ ફરક પડશે નહીં. હવે વિદ્યુતભારની જે સ્થિતિ ઉર્જા છે ને એ સ્થિતિ ઉર્જાના નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. નિરપેક્ષ મૂલ્યનું કોઈ મહત્વ નથી. આપણે તો ફક્ત સ્થિતિ ઉર્જાનો જે તફાવત છે એ તફાવતમાં જ રસ છે. માટે ડેલ્ટા યુ ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર બરાબર ડેલ્ટા આર પી. હવે આર બિંદુ એ આપણે અનંત અંતરે લઈ લઈએ તો અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી થશે? માટે લખાશે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ ઇન્ટુ પી ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુઆર. અનંત અંતરે સ્થિતિ ઉર્જા આપણે 0 લઈ લઈએ માટે ડબલ્યુ ઇન્ફાઇનાઇટ પી ઇઝ ઇક્વલ ટુ યુપી. આનો અર્થ એવો થયો કે અનંત અંતરે કોઈ વિદ્યુત ભાર રહેલો છે, એ વિદ્યુત ભારને ક્ષેત્રમાંના કોઈ પી બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય એ તે બિંદુ પાસે વિદ્યુતભાર ક્યુની સ્થિતિ ઉર્જામાં સંગ્રહ પામે છે.